यार चालू है ना। हाँ नहीं ले અમૃત પુષ્પનો બનાવવાનો આ ચોથો તબક્કો હાલે છે. લોકો માગે છે લાવો 2-4 બોટલ ભેગી લેતા જાય, પહોંચાય નહીં 2-4 બોટલને. શીશા ભરાય છે, પછી આને ફ્રીજમાં રાખીને ઠંડા થશે. આ ગરમ છે, ગરમા ગરમ ગેસ ઉપરથી ઉતાર્યું છે. હજી એને 16 કલાક ઠંડુ કરવાનું છે. 16 કલાકે આ તૈયાર થશે. હમણાં એક મેસેજ આવ્યા છે મુંબઈથી કે ડાયાબિટીસનો પાવડર 400 રૂપિયા વેચે છે. ખરેખર એ મુદલ ભાવે બનાવીએ છીએ અમે, લોકો બનાવી શકતા નથી. મુદલ ભાવે અમે લોકોને બનાવીને દઈ દઈએ છીએ. માત્ર એની કિંમત 100 રૂપિયા થાય છે. પર આનો પાંદે જે આનો તે અમૃત પુષ્પ 2 બનાવ્યું છે, ખોલતાને અમૃત પુષ્પ 2 જે અમે બનાવ્યું છે એનો મુદલ ભાવે પાવડર બોટલ સહિત ડબલી સહિત લોકોની સેવાર્થે અમે બનાવી અને લોકોને મુદલ ભાવે આપી દઈએ છીએ. આ બોટલ છે એ અમે પેકિંગ કરી, પેકિંગ ચાર્જ સહિત અંદરની બધી 10 ઔષધિઓ છે એનો જે બજાર ભાવ આવે એનો જે ચાર્જ થાય એ ટોકન જે ચાર્જ થાય છે એ 100 રૂપિયા લે છે. આ જ વસ્તુ મુંબઈમાં 400 રૂપિયા વેચાઈ જાય. 200 રૂપિયા દે, 400 રૂપિયા દે. એટલે અમે જે રિસર્ચ કરીએ છીએ ને લોક સેવાર્થે રિસર્ચ છે, એનો મિસયુઝ થાય છે અને લોકોને લૂંટાય છે. એટલે જે અમૃત પુષ્પ 3 મેં બનાવ્યું છે દમ માટે, એની ફોર્મ્યુલા ઓપન કરવાનો નથી હું, કારણ કે મિસયુઝ બહુ થાય છે, વેચાણ થઈ જાય છે. કમાવા માટે નથી, આ લોક સેવાર્થે અમે મેદાનમાં વિતરા છે. કિચન વિજ્ઞાન છે. માંદા પડો રસોડામાંથી અને હાજા થાવ રસોડામાંથી. અમારા જુનિયર વકીલ નીરવભાઈ સામાણી એ પણ આ શીશા ભરવામાં અમારે મદદરૂપ છે. રસોડામાં જ પડ્યા. સવારના અમે રસોડામાં જઈએ ભાઈ. આજ રવિવાર જેવો દિવસ છે, ક્યાંય ફરવા નથી ગયા. કેટલો પ્રોસિજર છે, કેટલો લોંગ પ્રોસિજર છે. સવારે 9 વાગ્યાથી ચાલુ કર્યું છે. હાર્ડ વર્ક છે, શ્રમદાન છે. આમાં મજૂરી, શ્રમનું દાન. આ લેવા જાવો માલ સામાન, પહેલો તબક્કો. બીજો તબક્કો આ ઠામ વાસણ સાફ કરીને રાખવા. પછી એની અંદર લૂણી ગોતવા જાવી જંગલમાંથી, બધું મળી જાય. ઔષધિઓ, પછી ઔષધિ જે ધોવાની હોય ધોવામાં આવે, 7 પાણીએ ભાજી ધોવામાં આવે, પછી એને ટોપિયામાં નાખવામાં આવે, વરસાદનું પાણી નાખવામાં આવે. તે પછી એને ખદખદાવીને 6 કલાક 8 કલાક અમે ઉકાળીએ. ઉકળી ગયા પછી ધીમા તાપે ઉકળી ગયા પછી આ વસ્તુને ગાળવામાં આવે. ઠંડુ પડી જાય પછી આ ગાળી લીધા પછી એના શીશા ભરવામાં આવે. શીશા ભરી અને એને ફ્રીજમાં મૂકવામાં આવે. પછી પબ્લિક લેવા આવે એટલે એને નાની નાની શીશીઓ ભરવામાં આવે. એક પ્રકારની લાંબી લોંગ પ્રોસિજર છે. એમાં ક્યાંય ખામી ના આવવી જોઈએ. લેસ માત્ર આ બનાવીને વિતરણ કરવા સુધીમાં કોઈ ખામી ના આવવી જોઈએ. બહુ ચોકસાઈ રાખવી પડે, કોઈ ડસ્ટ ના રહેવી જોઈએ. હજી આ શીશા ભરાશે, ચાલુ છે. તે પછી શીશીઓ ભરાશે. માણસો આજ રવિવાર છે છતાં બહારથી આવીને બેઠા છે. બધાને કલાક કીધું, કલાક પછી આપી દેશું. બહારથી આવ્યા છે ફાઇલ લઈને, એને ના પડાય.
આ શીશા ભરાઈ જશે પછી આખું રસોડું ધોવાનું આવશે, રસોડું સફાઈ થશે, જેટલો કચરો વધ્યો હશે, ડસ્ટનો બધો ઔષધિનો કચરો થઈ ગયો હોય, નીચે બળી ગઈ હોય ઔષધિ, એ બળેલ ઔષધિને બહાર ફેંકી દેવામાં આવશે. હમણાં મોટા ચીલોડાથી જે આ ઔષધિ જે છે એની અંદર ઘઉંનો લોટ નાખીને લાડુઓ બનાવીને ખવડાવવાથી ગાય સાજી થઈ ગઈ છે, ગાય દોડતી થઈ ગઈ છે. મોટા ચીલોડા શિવપુરા કંપાનો એક વિડીયો વાયરલ થયો છે. અમે પણ આ બધું ભેગું કરીએ છીએ અને ઘઉંનો લોટ નાખી આનો પીંડો બનાવીને ગાયને ખવડાવી દઈશું, જેથી ગાયને કંઈ રોગ હોય તો વયા જાય. એક આ લોંગ પ્રોસિજર છે. પશુઓ પણ સાજા થાય છે, માણસો પણ સાજા થાય છે. પ્રેક્ટિકલ બતાવવામાં આવે છે, લોકો માગવા આવે છે કે લાવો 2-4 બોટલ લેતા જાય, ફ્રી છે. પણ એ 2 બોટલ બનાવવામાં નાકે દમ આવી જાય. લઈ લેવા શીશા આગળ લઈ લે. લઈ લઈ બીજા શીશા. અમારા જુનિયર એડવોકેટ હમણાં માર્ચ પરીક્ષામાં પાસ થશે એટલે એપ્રિલમાં ફરજ આવી જશે. વકીલાત શરૂ કરે પહેલાં પ્રેક્ટિસ કરતાં મારી હારે વકીલાત શીખતા એડવોકેટ, ભવિષ્યના એડવોકેટ 2-3 મહિના પછી એડવોકેટ થાય છે નીરુભાઈ સામાણી. એ પણ શરૂઆતથી જ અમૃત પુષ્પ બનાવીને લોકસેવાના સંસ્કાર અમે એને આપીએ છીએ કે વકીલાત એક વ્યવસાય છે, સાથે સાથે વકીલાતમાં એક સામાજિક કલ્યાણ કરવાની ભાવના હોય છે આપણી, અને એના બદલામાં આપણને મહેનતામણ મળતું હોય છે. પણ એ વકીલાતની સાથે સાથે માત્ર ને માત્ર માઇન્ડ એક તરફી ડાયવર્ટ ન થઈ જાય, કાનૂન એની સાથે સાથે આ મેં જે શરૂઆત કરી હતી વકીલાતની શરૂઆતમાં જ અમૃત પુષ્પ બનાવવાની, એવી જ રીતે અમારા જુનિયર નીરુભાઈ સામાણી અત્યારે મારી જે મારું સંશોધિત કરેલ અમૃત પુષ્પ છે એના શીશા ભરવાનું કામ કરે છે. અમારા ઈશ્વરભાઈ બધું આખું રફોડું સાફ કરશે, પછી ફ્રીજમાં મૂકવામાં આવશે. અત્યારે ભરવાના શીશા ઘટી પડ્યા છે એટલે બજારમાંથી એમને લેવા મોકલવા પડશે, પછી લઈ આવશે, શીશિયું ભરશે. લોંગ પ્રોસિજર છે. પ્રેક્ટિકલ આ બનાવતા તમે શીખડાયું, બધાએ જોયું છે, પણ પછીની જે વિધિ છે લાંબી, એ એક માનસિક રીતે ત્રાસદાયક, થાક લાગતી છે. અને પેશન્ટો તો અત્યારે રવિવાર છે, રજા છે તો આવી ગયા છે, એ વગર એપોઇન્ટમેન્ટ આવીને બેઠા છે બહાર. હવે એમને પાછા ક્યાં જવા દેવા, એને પણ અહીં બોલાવીને વિતરણ કરવામાં આવશે. એટલે અમૃત પુષ્પ એક સેવા છે, પણ એમાં મગજને થાકવી નાખે છે, માનસિક રીતે થાકી જવાય છે, શારીરિક રીતે થાકી જવાય છે. એક લોંગ પ્રોસિજર છે. આ વસ્તુ આટલી બનાવી 10 શીશા અઠવાડિયામાં પૂરા થઈ જશે. નેક્સ્ટ ટાઈમ અમે બનાવશું. લોકોને પ્રેક્ટિકલ એટલા માટે બતાવ્યું કે આ કોઈ રમત નથી, આ વસ્તુ બને 124 કેરેટનું સોનું. આનો જે ધુવાણો છે એ ખતરનાક હોય છે. એટલે અમારા ઈશ્વરભાઈને આંખે ચશ્મા પહેરીને બનાવ્યો છે. મને તો બનાવી છે ડૉક્ટરની, ધુવાણાથી ચેકલું લેવાનું છે, કેમ કે આનાથી વિઝન ફેલ થઈ જાય આંખનું. હું નીકળી ગયો જ બહાર, 70% વિઝન ક્લિયર થઈ ગયું છે, કોઈ પ્રોબ્લેમ નથી. હવે નીકળી જશે બીજા 30%. 2 મહિના લાગ્યા 70% વિઝન ક્લિયર થતા, હજી 1 મહિનો લાગશે. વસ્તુ બનાવીએ લોકસેવા તેમાં અમારા જાનના જોખમે, અમારી આંખોના જોખમે અમે વસ્તુ બનાવીને લોકોને મફત સેવા આપીએ છીએ. એટલા શીશા છે ને, કાઢી લઈ બરાબર. જય દ્વારકાધીશ. ગુડ ઇવનિંગ.